चलो उदाहरण 3 आप्યું છે પાના નંબર 16 ઉપર બરાબર. શું કહે છે? ઉકેલ શોધો. આપી દીધું છે 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 1 બરાબર x ઓછા 3 છેદમાં 6 બરાબર. અહીંયા 6 છે, અહીંયા 3 છે બરાબર. છેદને આપણે દૂર કરી દેવો પડે એટલે ગણતરીમાં આપણને સરળતા રહે. તો શું કરવાનું? 6 વડે ગુણી દેવાના પહેલાં આખા પદને બરાબર. 6 વડે આખા પદને ગુણતા તો 6 કૌંસમાં 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 6 ગુણ્યા 1 બરાબર 6 કૌંસમાં x ઓછા 3 છેદમાં 6 બરાબર. ચલો આ 6 અને આ 6 તો કેન્સલ થઈ ગયા. આ 6ની જગ્યાએ શું લખીએ આપણે? 3 દૂ 6 એવું લખી શકીએ બરાબર. 6x વત્તા 1 છેદમાં 3 આ 6 એકું 6. અહીંયા કેટલા વધ્યા? x ઓછા 3. ચલો આ 3 અને આ 3 કેન્સલ થઈ ગયા તો અહીંયા શું બચે છે? 2 અને 6x વત્તા 1 2 6x વત્તા 1 વત્તા 6 બરાબર x ઓછા 3. આ 2 અંદર લઈ જઈએ તો 6 દૂ 12x. આ 2નો એક સાથે ગુણાકાર એટલે કે 2 વત્તા 6 બરાબર x ઓછા 3. અહીંયા 12x છે, અહીંયા x છે. xને આ બાજુ લાવીએ તો 12x ઓછા x. આ 2 ને 6 8 બરાબર. એને સામેની બાજુ મોકલી દઈએ તો ઓછા 3 આ 6 ને 2 8 વત્તા છે એટલે આ બાજુ જશે કેવા થઈ જશે? ઓછા થઈ જશે બરાબર. તો કેટલા મળશે આપણને? 12માંથી 1 ગયો તો રહ્યા 11x બરાબર ઓછા 11. હવે શું કરીએ? બંને 11xની સાથે સહગુણક છે 11 બરાબર. આને દૂર કરવો પડે તો જ આપણને xની કિંમત મળે. એટલે શું કરીએ? 11 વડે બંને બાજુ ભાગી દઈએ બરાબર. તો કેટલા? આ 11 ગયા, આ 11 ગયા તો શું રહેશે? x બરાબર ઓછા 1 મળશે આપણને. xની કિંમત કેટલી મળશે? ઓછા 1. ચલો હવે આપણે ચકાસવાનું પણ છે. આમાં નવું આવ્યું છે બરાબર. દાખલામાં કે ચકાસો ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચકાસવાનું છે. ચલો ડાબી બાજુ બરાબર કિંમત કેટલી છે આપણી પાસે? 6x વત્તા 1 છેદમાં 3 વત્તા 1. ચલો xની કિંમત મૂકવાની છે ઓછા 1. તો 6 ઓછા 1 વત્તા 1 આખાના છેદમાં 3 વત્તા 1. ચલો 6 એકા 6 ઓછા 6 વત્તા 1 આખાના છેદમાં 3 વત્તા. ચલો અહીંયા કેટલા મળશે આપણને? 6માંથી 1 ગયો તો 5 છેદમાં 3 વત્તા 1. હવે 3નો ગુણાકાર 1ની સાથે કારણ કે 1ના છેદમાં 1 છે બરાબર. તો આખાનો લસા લઈ લેવાનો. આખાનો લસા કેટલો આવે? 3 આવે બરાબર. 1ના છેદમાં 1 છે. અહીંયા 3 લાવવા શું કરવું પડે આપણે? 1નો 3 સાથે ગુણાકાર કરવો પડે. હવે 5ના છેદમાં તો 3 છે એટલે એને કંઈ ગુણવાનું રહેતું નથી. ઓછા 5 બરાબર. તો અહીંયા કેટલા મળી ગયા આપણને? ઓછા 5 વત્તા 1 તરી 3 છેદમાં 3 માટે કેટલા મળ્યા? ઓછા 5 વત્તા 3 કરીએ તો કેટલા મળશે આપણને? ઓછા 2 છેદમાં 3 બરાબર. ડાબી બાજુની કિંમત કેટલી મળે છે? ડાબી બાજુની કિંમત મળે છે ઓછા 2 છેદમાં 3. ચલો હવે જમણી બાજુની કિંમત શોધીએ તો જમણી બાજુ બરાબર x ઓછા 3 છેદમાં 6. xની કિંમત છે ઓછા 1 ઓછા 3 છેદમાં 6 બરાબર. આ 1 અને 3 કેટલા થઈ ગયા? ઓછા 4 છેદમાં 6. હવે ઓછા 4 છેદમાં 6 બરાબર કેવી રીતે લખાય? કે 2 ગુણ્યા 2 લખાય 4ને અને 6ને કેવી રીતે લખાય? 3 દૂ 6. આ 2 2 કેન્સલ તો શું રહેશે? ઓછા 2 છેદમાં 3. જમણી બાજુની કિંમત કેટલી મળે છે? ઓછા 2 છેદમાં 3 અને ડાબી બાજુની કિંમત કેટલી મળી હતી? ઓછા 2 છેદમાં 3 માટે ડાબા બરાબર જબા થાય છે બરાબર. આપણે શું સાબિત કરવાનું? ડાબા બરાબર જબા સાબિત કરવાનું. તો જ કહેવાય કે આપણે જે પરિણામ મેળવ્યું છે x બરાબર ઓછા 1 છે એ કેવું છે? સાચું છે.
ચલો ઉકેલ શોધો. પાના ઉદાહરણ નંબર 4 આપ્યું છે આપણને 17 ઉપર, બરાબર. 5x ઓછા 2 કૌંસમાં 2x ઓછા 7 બરાબર 2 કૌંસમાં 3x ઓછા 1 વત્તા 7/2. અને ડાબી બાજુ કહેવાની અને જમણી બાજુ કહેવાની, બરાબર. પહેલાં ડાબી બાજુનું આને શું કરવાનું, આને સમીકરણ બનાવવા માટે આનું સાદરૂપ પહેલાં આપવું પડશે, બરાબર. સમીકરણ બનાવવું પડશે. તો 5x ઓછા 2 કૌંસમાં 2x ઓછા 7 બરાબર 5x એમના એમ 2 અંદર લઈ ગયા તો 2 દુ 4x. હવે 2 સાતા 14, પણ જો ઓછા અને ઓછા એટલે કેવા થઈ જશે, વત્તા. આ 5x છે, આ 4x છે, બરાબર. બાદ બાકી થશે, 5માંથી 4 બાદ કરવાના એટલે રહેશે x વત્તા 14. ડાબી બાજુ કેટલા મળે આપણને, x વત્તા. ચલો જમણી બાજુ બરાબર 2 કૌંસમાં 3x ઓછા 1 વત્તા 7/2. 2 ની અંદર લઈ જઈએ તો 2 તરી 6x ઓછા 2 વત્તા 7/2, બરાબર. હવે આ બે સંખ્યાઓનો સરવાળો કરી દઈએ, બરાબર. આ એક ઋણ સંખ્યા છે, આ ધન સંખ્યા છે, બરાબર. 6x ઓછા 2ની જગ્યાએ શું લખી દઈએ આપણે, ઓછા 4/2 લખી દઈએ. એટલે કે 2 દુ 4, 4/2 કરીએ તો 2 દુ 4 મળી જાય, બરાબર. 2 મળી જાય એટલે કે શું થઈ ગયું, બંનેનો છેદ આપણે સરખો કરી દીધો એટલે આપણને સરળતાથી જવાબ મળી જાય, બરાબર. હવે 6x બંનેનો છેદ આપણે સરખો કરી દીધો, બરાબર. એટલે આખાના છેદમાં 2 લખી દેવાના. હવે ઓછા 4 વત્તા 7, ઓછા 4 વત્તા 7 છે અહીંયા, તો શું થશે, બરાબર 6x વત્તા 7માંથી 4 બાદ કરીએ તો કેટલા રહેશે, 3/2 રહેશે, બરાબર. તો આ શું મળી ગયું આપણને, જમણી બાજુની કિંમત મળી ગઈ 6x વત્તા 3/2. આમ આપણું સમીકરણ બન્યું. આમ આ સમીકરણ બને છે, શું બનશે, ડાબી બાજુની કિંમત x વત્તા 14 બરાબર જમણી બાજુની કિંમત 6x વત્તા 3/2, બરાબર. ચલો હવે x ને સામે મોકલીએ, બરાબર. તો 6x ઓછા આ x અને 14 આ બાજુ છે, 3/2 ને આ બાજુ લાવીએ તો 3/2, બરાબર. હવે આખું પલટાવી દઈએ એને તો 6x માંથી 1x ગયા તો રહ્યા 5x અને આને આ બાજુ મોકલી દીધા તો 14 ઓછા 3/2, બરાબર. હવે 5x બરાબર શું મળે છે આપણને, 14 ઓછા 3/2. હવે શું કરીએ આપણે, બંને બાજુ શું કરીએ, 2 વડે ગુણી દઈએ, બરાબર. તો અહીંયા કેટલા મળી જશે, 2 ગુણ્યા 5x બરાબર 2 ગુણ્યા 14 ઓછા 3/2 ગુણ્યા 2 એટલે કે આ 2 કેન્સલ, બરાબર. તો આપણને મળી ગયા 5 દુ 10x બરાબર 14 દુ 28 ઓછા 3 માટે 10x બરાબર 28માંથી 3 જશે તો 25 રહેશે. હવે બંને બાજુ 10 વડે ભાગી દઈએ તો 10x ભાગ્યા 10 બરાબર 25/10 માટે x બરાબર 25ના અવયવ પાડી દેવાના, પાછું 25, 10ના અવયવ 5 દુ 10 તો 5 કેન્સલ માટે x બરાબર રહેશે 5/2. કેટલા મળ્યા, 5/2. ચલો આ કિંમત લખી દઈએ આપણે, x કેટલા મળે છે, x બરાબર મળે છે 5/2. હવે શું કરવાનું છે આપણે, ડાબી બાજુ અને જમણી બાજુ આ કિંમત મૂકીને ચકાસવાનું છે. ચલો હવે 5/2 કોની જગ્યાએ મૂકીએ આપણે, x ની જગ્યાએ મૂકીએ. 5/2 ઓછા 2 કૌંસમાં શું લખવાના છે, x ની જગ્યાએ 5/2 ઓછા
7 બરાબર. તો અહીંયા પાછું 25/2 -2 આ 2 અને 2 કેન્સલ થઈ ગયા 5 - 7 બરાબર. 25/2 એમના એમ -2 5માંથી 7 બાદ કરીએ તો મળશે -2. આ ઓછા છે આ ઓછા છે તો શું થઈ જશે વત્તા થઈ જશે 25/2 આ 2 દુ 4 બરાબર. હવે લસા લઈ લઈએ 2 25 + 4 × 2 કેટલા મળશે બરાબર 4 દુ 8 25 + 8/2 એટલે કે 33/2. ડાબી બાજુની કિંમત કેટલી મળે છે ડાબી બાજુની કિંમત મળે છે આપણને 33/2 મળે છે. ચલો હવે જમણી બાજુની મેળવશું. ચલો જમણી બાજુ બરાબર 2 કૌંસમાં 3x - 1 + 7/2 3x ની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની x ની કિંમત શું શોધી છે આપણે 5/2 -1 + 7/2. ચલો હવે 2 3 પાછા 15/2 -1 + 7/2. ચલો ગુણાકાર કરી દઈએ 2 નો ગુણાકાર 15/2 સાથે ઓછા 2 નો ગુણાકાર આની સાથે 2 નો ગુણાકાર આની સાથે 2 × 1 + 7/2. આ 2 અને આ 2 કેન્સલ તો શું રહ્યું 15 રહ્યા 2 એકા 2 -2 + 7/2. 15માંથી 2 બાદ કરીએ તો કેટલા મળશે આપણને 13 + 7/2. ચલો લસા લઈ લઈએ આખાના છેદમાં 2 લખી દેવાના 13 એટલે કે 13/1 કહેવાય. હવે 13 ને કેટલા વડે ગુણવા આપણે 2 વડે ગુણવા આપણે 2 × 13 + 7 બરાબર. આ લસા લીધો છે આના છેદમાં 1 છે પણ 2 નથી એટલે આના અંશમાં 2 વડે ગુણવા પડે તો 13 દુ 26 + 7/2. તો 26 ને 7 કરીએ તો કેટલા મળશે આપણને 33 મળી જશે 33/2 બરાબર. જમણી બાજુની કિંમત કેટલી મળી આપણને 33/2 મળી. ડાબી બાજુ કેટલી શોધી હતી 33/2. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે છે. આમ આપનો જવાબ સાચો છે. કયો જવાબ x બરાબર 5/2 મળ્યા છે એ જવાબ આપણો કેવો છે સાચો છે. કારણ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય છે આપણે કિંમત મૂકીએ છીએ ત્યારે. તો આ થઈ ગયું ઉદાહરણ 4.